વિદ્યાર્થી મિત્રો, પાઠ 7 ભારતીય અર્થતંત્ર, જેનામાં આજે આપણે આ પાઠનો લાસ્ટ મુદ્દો અભ્યાસ કરશું. મુદ્દાનું નામ છે વિકાસમાન ભારતીય અર્થતંત્રના લક્ષણો. વિકાસમાન એટલે શું? તો વિકાસ તરફ જઈ રહ્યું છે અથવા વિકાસ ચાલુ છે, વિકાસ કરી રહ્યું છે એવો ભારતીય અર્થતંત્ર. એના લક્ષણો શું છે? આપણે કેવી રીતે ઓળખી શકીએ કે ભારત વિકાસ કરી રહ્યું છે? તો એના લક્ષણો અત્યારે આપણે જોઈશું. પહેલો મુદ્દો છે આર્થિક વૃદ્ધિ. ભારતીય અર્થતંત્ર વર્ષ 1970 પછી આર્થિક વૃદ્ધિની ઝડપ વધારી છે. તેમાં પણ ખાસ કરીને વર્ષ 1990-91ના આર્થિક નીતિના પરિવર્તનો બાદ આર્થિક વૃદ્ધિ દર 6.8% વાર્ષિક ધોરણે વૃદ્ધિ પામ્યો છે. જ્યારે ભારત દેશનો આર્થિક વૃદ્ધિ દર વર્ષ 1950-51થી વર્ષ 1990-91 દરમિયાન માત્ર 3.5%ના વાર્ષિક ધોરણે વૃદ્ધિ પામતો હતો. વર્ષ 2012-13 બાદ 14-15માં આર્થિક વૃદ્ધિ દર ફરી મંદ પડ્યો છે અને તે વાર્ષિક ધોરણે 5%થી નીચા દરે વૃદ્ધિ પામ્યો છે. જોકે ભારતીય અર્થતંત્ર ફરીથી ઊંચા આર્થિક વૃદ્ધિ દરે વધશે અને ઝડપથી સાનુકૂળ પરિણામો લાવશે તેવી વિશ્વ આશા રાખે છે. એટલે આર્થિક વૃદ્ધિ દર પહેલે છે એ વધ્યો પછી ઘટ્યો. આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે 1970 પછીની વાત કરવામાં આવી છે ત્યારે 90-91ના આર્થિક નીતિના પરિવર્તનો બાદ આર્થિક વૃદ્ધિ દર 6.8% વાર્ષિક ધોરણે વધ્યો છે. પછી 50-51થી 90-91 દરમિયાન માત્ર 3.5% એટલે કે અડધું જેવું થઈ ગયો છે. પછી મંદ પડ્યો છે 12-13 બાદ 14-15માં અને ફરી તે વાર્ષિક ધોરણે 5% વૃદ્ધિ નીચે પામ્યો છે. પણ આર્થિક વૃદ્ધિ દર વધશે એવી લોકોની આશા છે અને વિશ્વ એવી આશા રાખે છે, કેમ કે વિકાસ કરનાર દેશ છે એટલે થોડુંક ચડાવ ઉતાર આવતો હોય છે તો તે વિકાસ પામશે અને આગળ અત્યારે આપણે જોઈ શકીએ છીએ કે ભારત દેશની અંદર ઘણો બધો વિકાસ થવા લાગ્યો છે. ત્યારબાદ અહીંયા મુદ્દો આપણે જોઈએ કે ભારતની સાધન ભાવોએ ચોખ્ખી રાષ્ટ્રીય આવક સ્થિર ભાવોએ ગણતા તે વર્ષ 50-51માં 2,69,723 કરોડ હતી, જે વધીને વર્ષ 2013-14માં 87,51,834 કરોડ સુધી વૃદ્ધિ પામી છે. 2,69,724થી વર્ષ 2013-14માં 87,51,834 કરોડ વૃદ્ધિ પામી છે. આમ તે 63 વર્ષના સમયગાળામાં ચોખ્ખી રાષ્ટ્રીય આવકમાં 18 ગણો વધારો થયો છે. ત્યારબાદ બીજો મુદ્દો જોઈએ તો રાષ્ટ્રીય આવકમાં વિવિધ ક્ષેત્રનો ફાળો. ક્ષેત્ર એટલે કે કયા? તો ખેતી ક્ષેત્ર, ઉદ્યોગ ક્ષેત્ર, સેવા એટલે કે બાંધકામ ક્ષેત્ર વગેરે. રાષ્ટ્રીય આવકમાં વિવિધ ક્ષેત્રોનો ફાળો, જેનામાં ભારતની આર્થિક વૃદ્ધિ માપન અંગેનું એક મહત્ત્વનું માપદંડ છે. આર્થિક વૃદ્ધિ માપવી હોય તો મહત્ત્વનું માપદંડ છે અલગ અલગ ક્ષેત્રોનો ફાળો. કયા કયા ક્ષેત્રમાં કેટલી બધી આવક થાય છે, કેટલી ઇન્કમ થાય છે, કેટલા ક્ષેત્રની અંદર કોઈ પણ પ્રકારનું ફરક નથી પડતું, એનાથી કંઈ દેશની આવકમાં કંઈ પણ ફરક નથી પડતું અથવા વધારો થાય છે, તો એ બધું છે એ આપણે કોઈ ક્ષેત્રનું રિસર્ચ કરીએ ત્યારે જ ખબર પડે છે, સર્વે કરીએ ત્યારે જ ખબર પડે છે. તો અહીંયા આપણે આગળ જોઈએ કે જેમાં ખેતી ક્ષેત્રનું પ્રધાન રાષ્ટ્રીય આવકની આપેલ માહિતી પરથી સ્પષ્ટ થાય છે. લગભગ 63 વર્ષના અનુભવ પરથી સાબિત થાય છે કે રાષ્ટ્રીય આવકમાં ખેતી ક્ષેત્રનો ફાળો સતત ઘટતો ગયો છે.
અત્યારે જોઈ શકીએ છીએ કે શહેરીકરણનું પ્રમાણ ખૂબ વધી ગયું છે અને લોકોમાં શિક્ષણમાં જાગૃતિ આવી છે અને ટેકનોલોજીમાં વધારો જોવા મળે છે. તો લોકો કેટલાક બધા એવા લોકો છે કે જે ગામડા તરફથી શહેર તરફ આકર્ષાય છે અને શહેર તરફ આકર્ષાતા લોકો પોતાની જે ખેતી કરવાનું કામ છે તેને મૂકી દે છે અને ઉદ્યોગોમાં નોકરી કરવાનું અથવા તો શહેરની અંદર પોતાના ધંધા શરૂ કરવાનું એવું વિચાર કરે છે. ત્યારબાદ જે ખેતી ક્ષેત્રની જમીન છે એ બિન ખેતી કરીને એને રહેણાંક માટે એટલે કે જે લોકો એનામાં પોતાના મકાન બાંધીને રહે તેના માટે વેચાણ કરવામાં આવે છે. તો આ બધી વસ્તુઓના કારણે ખેતી ક્ષેત્રનું પ્રમાણ ખૂબ ઘટવા લાગ્યું છે અને તે ખૂબ નુકસાનદાયક છે, કેમ કે જો ખેતી ક્ષેત્રમાં એકદમ ઘટાડો થઈ જશે તો કોઈક સમય એવો પણ આવશે કે આપણને અનાજ વિદેશમાંથી અથવા તો અન્ય ક્ષેત્રમાંથી આયાત કરવું પડશે અને જે ખૂબ મુશ્કેલીની બાબત છે. તો આગળ આપણે જોઈએ કે જ્યારે ઉદ્યોગ અને સેવા ક્ષેત્રનો ફાળો સતત વધતો ગયો છે. અગાઉ આપણે જોઈ ગયા કે શહેર તરફ લોકો ગામડાના લોકો શહેર તરફ આકર્ષાય છે એટલે કાં તો તે ઉદ્યોગો ક્ષેત્ર આગળ વધશે અથવા સેવા ક્ષેત્રની અંદર, જેમ કે સામાન્ય ઉદાહરણ જ આપણે લીધું હતું કે સેવા ક્ષેત્રની અંદર ડૉક્ટર હોય છે વગેરે વગેરે જેટલા પણ. તો તે બધો શું છે કે સેવા ક્ષેત્રની અંદર એજ્યુકેશન પામીને આગળ વધતા હોય છે. વર્તમાનમાં રાષ્ટ્રીય આવકમાં સૌથી શ્રેષ્ઠ ફાળો આપનાર ક્ષેત્ર તરીકે સેવા ક્ષેત્ર છે. તે કુલ 52.7% ફાળો આપી પ્રથમ ક્રમ પ્રાપ્ત કરે છે. તો આપણે અહીંયા જોઈએ કે ખેતી ક્ષેત્રનો વર્ષ 50-51માં 53.1% હિસ્સો હતો અને વર્ષ 2014-15માં 17.6%. એટલે આપણે જોઈ શકીએ છીએ કે સતત ખેતી ક્ષેત્રમાં ઘટાડો જોવા મળે છે. ત્યારબાદ ઉદ્યોગ ક્ષેત્રની વાત કરીએ કે વર્ષ 50-51માં 16.2% હતો, જે 14-15ના વર્ષમાં 29.7%. એટલે સતત વધારો થયો છે. અને સેવા ક્ષેત્રની અંદર તો વધતા દરે વધારો જોવા મળે છે કે વર્ષ 50-51માં 30.3% અને 2014-15માં 52.7%. તો આર્થિક સર્વે 2014-15ના વોલ્યુમ 2માંથી આ જે લેવામાં આવ્યું છે માહિતી, તે મુજબ આપણે આ જોઈ શકીએ છીએ કે આ બધી સાચી માહિતી છે, કોઈ મનગઢંત માહિતી નથી. તે ક્યાંથી લેવામાં આવી છે તે આ કોષ્ટકની નીચે તેનું સ્ત્રોત બતાવવામાં આવ્યું છે, તમે જોઈ શકો છો. ત્યાર પછીનો મુદ્દો છે માથાદીઠ આવક. ભારતમાં વર્ષ 50-51માં સ્થિર ભાવોએ માથાદીઠ આવક ₹7,114 હતી, જે વર્ષ 13-14માં વધીને ₹39,904 થઈ. આમ કુલ 63 વર્ષના સમયગાળામાં તે અંદાજે 4.5 ગણો વધારો સૂચવે છે. 4.5 ગણો વધારો માથાદીઠ આવકની અંદર, જેમાં વર્ષ 50-51થી વર્ષ 90-91ના ગાળા તરફ ધ્યાન કેન્દ્રિત કરતા જણાય છે કે માથાદીઠ આવકમાં વાર્ષિક 1.6%ના દરે વૃદ્ધિ થઈ છે, જ્યારે વર્ષ 90-91 બાદ તે લગભગ 5.5%ના વાર્ષિક દરે વૃદ્ધિ થવા પામી છે, જે સ્પષ્ટ કરે છે કે આર્થિક સુધારાની અસરને કારણે વૃદ્ધિનો દર ઝડપી બન્યો છે. ત્યારબાદનો મુદ્દો છે રોજગારીનું સ્તર. ભારતમાં રોજગારી માટે 3 ક્ષેત્રો તારવવામાં આવ્યા છે, જે નીચે મુજબ છે. પ્રાથમિક ક્ષેત્ર જોઈએ. આ ક્ષેત્રમાં ખેતી અને ખેતીને સંલગ્ન પ્રવૃત્તિઓ જેવી કે પશુપાલન, જંગલ, મરઘા ઉછેર વગેરેનો સમાવેશ થાય છે. ઔદ્યોગિક ક્ષેત્રની વાત કરીએ તો ઉદ્યોગ ક્ષેત્રમાં તમામ ઔદ્યોગિક ઉત્પાદન પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. દાખલા તરીકે નાના મોટા ઉદ્યોગો, બાંધકામ, વહાણ ઉદ્યોગ વગેરે. ત્યારબાદનો લાસ્ટ મુદ્દો છે સેવા ક્ષેત્ર. આ ક્ષેત્રની અંદર વેપાર, વાહન વ્યવહાર, ખાણ સંદેશા વ્યવહાર, બેન્કિંગ જેવી અન્ય ઇતર સેવાઓનો પણ સમાવેશ થાય છે, જેમ કે દવાખાના, શિક્ષકો જે શિક્ષણ આપે છે તે વગેરે ઘણું બધું આવે છે. તો આપણે જોઈએ કે પ્રાથમિક ક્ષેત્રની અંદર
વર્ષ 1951માં 72.1%, જે ફાળો હતો જે ઘટીને 11-12ની અંદર 48.9%, એટલે પ્રાથમિક ક્ષેત્રમાં ફાળો ઘટે છે. ઔદ્યોગિક ક્ષેત્રની અંદર 10.6% ફાળો હતો, જે 11-12ની સાલમાં 24.2%. સેવા ક્ષેત્રમાં ફાળો એકદમ વધતો જાય છે, જે 17.3% હતું, હવે તેનો ફાળો 26.9% 11-12ની સાલમાં રહ્યું હતું, જે આર્થિક સર્વે 14-15ના વોલ્યુમ 2માંથી લેવામાં આવ્યું છે. તો અત્યારે આપણે જે વસ્તુ આગળ કોષ્ટકની અંદર જોઈ ગયા તેની જ અહીંયા સમજૂતી આપવામાં આવેલી છે. જે અત્યારે આપણે વાંચન કર્યું તે જ સમજૂતી છે, તેને રિપીટ નથી કરતા. ત્યારબાદનો મુદ્દો જોઈએ, પાયાની સુવિધાઓમાં વૃદ્ધિ. દેશની આર્થિક વૃદ્ધિનો દર પાયાની સુવિધાઓ ઉપર નભે છે, જેમાં વીજળી, શિક્ષણ, આરોગ્ય, સંદેશા વ્યવહાર, વાહન વ્યવહાર, સિંચાઈની સગવડ વગેરે અગ્રતા ધરાવે છે. ભારતમાં પાયાની સુવિધાઓના સંબંધમાં નીચે મુજબની વૃદ્ધિ જોવા મળે છે. તો પહેલી જે સુવિધા છે સિંચાઈની સગવડ. વર્ષ 1950-51માં 22.6 મિલિયન હેક્ટરમાં સિંચાઈની સુવિધા હતી, જે 12-13માં 63 મિલિયન હેક્ટર સુધી વિસ્તરણ પામી છે, એટલે સિંચાઈની સગવડમાં વધારો થયો છે. આમ કુલ 45% વાવેતરનો વિસ્તાર સિંચાઈની સુવિધા હેઠળ આવરી લેવામાં આવેલ છે. સિંચાઈની સુવિધાઓ ફૂલ મળે છે, છતાંય પણ ખેતી ક્ષેત્રમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ત્યારબાદનો મુદ્દો છે શિક્ષણની સુવિધાઓ. ભારતમાં આઝાદી સમયે 20 યુનિવર્સિટીઓ અને 500 કોલેજો હતી. આઝાદીના સમયની વાત છે, જેમાં અત્યારે વધારો થયો છે. તો વૃદ્ધિ પામીને કેટલી કોલેજ છે? તો 35,000. FICCI ઓફ 12th પ્લાન અને 719 યુનિવર્સિટીઓમાં પરિવર્તન પામી છે. ભારતનો સાક્ષરતા દર, જે વર્ષ 1951માં 18.33 હતો, તે વર્ષ 11માં 73% સુધી વધ્યો છે, જે આર્થિક સર્વે 13-14 મુજબ બતાડે છે. તો ખૂબ વધારો શિક્ષણની અંદર જોવા મળી રહ્યો છે અને શિક્ષણની સુવિધાઓની અંદર પણ ખૂબ વધારો જોવા મળી રહ્યો છે. પછી વીજળીની સુવિધા જોઈએ. ભારતમાં વીજળી ઉત્પાદનમાં પણ સિદ્ધિ હાંસલ કરવામાં આવેલ છે, જે વર્ષ 50-51માં 2300 મેગાવોટના વીજ ઉત્પાદન પરથી વર્ષ 11-12માં 2,43,000 મેગાવોટ સુધીનો વધારો થયો છે. આપણને ખ્યાલ છે કે અગાઉ, એટલે કે પહેલાંના સમયની અંદર આપણા જે દાદીમાં કે જે પણ હતા, નાની કે પછી આપણા જેટલા પણ સગા સંબંધીઓ હતા, જે અંદાજે 50-100 વર્ષ પહેલાંની વાત હોય, તો ત્યારે કોઈ લાઇટની સુવિધાઓ ન હતી, પંખા કે કશુંય ન હતું. મીણબત્તી અથવા તો લાલટેનના અજવાળાથી જીવન ગુજારતા હતા. પણ અત્યારે જોઈ શકીએ છીએ કે દરેક જગ્યાએ લાઇટની સુવિધાઓ ઉપલબ્ધ થઈ ગઈ છે. ત્યાર પછીનો મુદ્દો છે રોડ રસ્તાની સુવિધા. ભારતમાં વિશ્વના સૌથી મોટા રોડ નેટવર્ક ધરાવતા દેશો પૈકીનો દેશ છે. વિશ્વના સૌથી મોટા રોડ નેટવર્ક ધરાવતો દેશ પૈકીનો દેશ છે. કોણ? તો ભારત. આખા વિશ્વમાં જે મોટા રોડ ધરાવે છે એનામાં ભારતનો પણ સમાવેશ થાય છે, કે મોટા રોડ ભારતના પણ છે, જે અંદાજે 48.6 લાખ કિલોમીટર લાંબા રોડ પરથી સાબિત થાય છે. ત્યાર પછીનો મુદ્દો છે રેલવેની સુવિધા. ભારતીય રેલવે વિશ્વમાં 4થા નંબરનું સૌથી મોટું રેલવે નેટવર્ક છે, જે અંદાજે 65,000 કિલોમીટર લાંબો રેલમાર્ગ ધરાવે છે. આજે ભારત વિશ્વ બેંકના જાહેર થયેલ એપ્રિલ 2014ના અહેવાલ મુજબ સમખરીદ શક્તિના આધાર પર વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થાઓમાં 3જા ક્રમે છે. જે વિશ્વ બેંકના આર્થિક સરખામણી કાર્યક્રમ ICPના 2011ના રાઉન્ડમાં અમેરિકા અને ચીન બાદ ભારતને સ્થાન પ્રાપ્ત થયું છે.
આમ ભારતની અર્થવ્યવસ્થા જાપાનની અર્થવ્યવસ્થાથી આગળ વધી ચૂકી છે. જાપાનનો ક્રમ ચોથો છે, જે અગાઉ ત્રીજો હતો. જાપાનના ક્રમમાં ઘટાડો થયો છે. પહેલે ત્રીજો હતો, હવે ચોથા નંબર ઉપર આવે છે. જ્યારે ભારતીય અર્થવ્યવસ્થા 2005ના સર્વેક્ષણમાં 10મા ક્રમે હતી. આમ ભારતે વિશ્વના દેશોની સરખામણીમાં અભૂતપૂર્વ વિકાસ સાધ્યો છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે વિકલ્પ છે તે જોઈ લઈએ. અમુક વિકલ્પ તમને અહીંયા 10 વિકલ્પ આપવામાં આવેલા છે, તેમજ 1-2 વાક્યમાં ઉત્તર આપવા, 1-2 વાક્યની અંદર ઉત્તર આપો એવા પ્રશ્નો છે. નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો, જે 2 માર્ક્સ 3 માર્ક્સમાં પૂછાઈ શકે છે. નીચેના પ્રશ્નના મુદ્દાસર જવાબ આપો, જે તમને 3 થી 4 માર્ક્સની અંદર અથવા 5 માર્ક્સમાં પૂછાઈ શકે છે, અને વિસ્તારપૂર્વક જવાબ આપો. અને આ કેટલાક પારિભાષિક શબ્દો છે જે તમને સમજાય નહીં, તે શબ્દો અહીંયાથી જોઈ લેવાના રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, પાઠ 7 આપણે અહીં પૂર્ણ કરીએ છીએ, અને આવતા તાસોની અંદર આપણે આર્થિક સુધારાઓ પાઠ નંબર 8નો અભ્યાસ કરશું. તો આજનો વિડીયો આપણે અહીં પૂર્ણ કરીએ છીએ. તમારો જેટલો આજના પાઠનો સ્વાધ્યાય છે તે તમારી પાકી નોટબુકની અંદર પૂર્ણ કરી લેશો.